વર્ષો જૂની પરંપરા મુજબ ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ગામે ઝુંડ ભવાની માતાજીનો મેળો યોજાયો હતો, જે અંતર્ગત સમસ્ત ખારવા સમાજના લોકો પરિવાર સાથે અહીં 5 દિવસ ટેન્ટ બાંધીને રહે છે અને મેળાનો આનંદ માણે છે। ત્યારબાદ માછીમારીની સિઝનની શરૂઆત કરે છે। આ સાથે મેળામાં ભવાની મંદિરે પૂજા, ધ્વજારોહણ, રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું। આજથી આ ભવાની માના ઝુંડનો મેળો ખુલ્લો મૂકવામાં આવે અને વર્ષોથી અમે પ્રાણીલિકતા એવી છે કે 500 વર્ષથી ઉપરનો આ પરંપરાગત અમે આ મેળો ભવાની માનો કરીએ અને અહીં વેરાવળથી બધી ઘર બહાર છોડી અને અહીં ઝૂંપડામાં 5 દિવસ સુધી રહેશે। કોઈ એવા માણસ નથી કે એસી વગર રહી શકતા હોય, છતાંય અહીં 5 દિવસ એસી વગર રહેશે અને રોજે રોજ ગરબા રાસ રમી અને આ મેળાનો ઉત્સવ વધારશે। હજારો માણસ પૂજામાં દર્શન કરવા આવે છે। અહીં અમારી એકમનો અહીં પૂજાપો હોય, એકમનાથી અમારો પૂજાપો ચડશે, ત્યારથી બીજ સુધી અહીં રહેશે, પછી સૌના ઘરે નીકળી। પહેલા અમારા વરવાઓ હતા, મને પણ ખબર છે, ત્યાર સુધી હું નાનો હતો ને ત્યારે અહીં ગાડામાં પહેલા આવતા ને ભરકા રાખીને અહીં આખી રાત પૂરી કરતા, આટલા દિવસ અહીં રહેતા 3-4 દિવસ। ત્યારે 4 દિનો જ હતો, હવે 5-6 દિનો થઈ ગયો મેળો ને ત્યારે બહુ મુસીબત થતી, છતાંય અમે ત્યારે પણ એમ આવતા, કોઈ સગવડ વગર પણ આવતા ને અત્યારે સગવડ છે છતાંય આ રીતે આ જ પોઝિશનમાં લાઇટની સગવડ થઈ ગઈ, સફાઈની લાઇટ પંખાની સગવડ થઈ ગઈ, સફાઈની સગવડ થઈ ગઈ, રસ્તા એટલા સરસ થઈ ગયા, પાણીની સગવડ થઈ ગઈ। અત્યારે ફૂલ સગવડમાં મતલબમાં બધી આનંદ કરે છે। આ મેળામાં અમારા સમાજ વતી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે, લાઇટની વ્યવસ્થા કરવામાં આવે છે, સફાઈની વ્યવસ્થા કરવામાં આવે છે અને જેવો મેળો પૂરો થશે એટલે ભવાની માને આ પૂજા પર ચડી જાય એટલે બધી બોટો અમારી જે ગંદા પાણી ચાલુ થઈ જશે। ત્યારથી અમે વેરાવળથી બોલીએ, અમે આખી વેરાવળની સમાજ છે ને, અમે 6 દિનો મેળો કરીએ। અમે આખો પરિવાર ઘરે અહીં આવીએ અને ઘર બહાર છોડી દઈએ, બોટો બંગલા બી છોડી દઈએ અને 6 દિનો ઝૂંપડા રાખીને અહીંયા રહીએ, અમારો પરિવારને લઈએ। ભવાની માનો મેળો કરીએ અમારા આખા ખારવા સમાસી પર। અમે જમવાનું બી અહીંયા કરીએ, અમે 6-7 દિન જમવાનું લઈએ। અમે 500 વર્ષ પહેલાંના મેળા કરીએ, અમારા બાપ દાદાના મેળા છે। માછી આ મેળો પૂરો થાય છે પછી જારેસરનો મેળો થાય, એ પછી માછીમાર ભાઈ જારેસરથી મેળો બનાવીને પછી માછી મારવા જાય। મારું નામ છે પાર્વતીબેન કાનજીભાઈ જુંગી। અમે વેરાવળથી આવ્યા છે, ખારવા સમાજના છે। અમે અહીંયા ચોરવાડનો મેળો કરવા આવીએ છીએ। બાપ દાદાના વખતથી અમારો ચોરવાડનો મેળો તો થાય છે। અમે 5-6 દિવસ સુધી આ ટેન્કો બાંધીને અહીંયા રહીએ છીએ। બધી જીતુભાઈની ઓલાયથી અમને સુવિધા મળે છે, પાણીની, બધા તમામ લાઇટોની, આની તેની બધી સુવિધા અમને મળે છે। તેથી અમે આ મેળો કરીએ છીએ। માનો એકમનો પૂજા પર માતાજીનો ચડાવીએ છીએ ને બીજના દિવસે અમે ઘરે વયા જઈએ છીએ। ટેન્ટ બધી છોડીને સર સામાન લઈને બધી પાછા બીજના દિવસે અમે ઘરે વયા જઈએ। 5 દિવસ સુધી અમારો મેળો હોય માનો। પરિવાર સાથે અમે ઘરેથી બધી આ બધી માંડવા છે ને, બધી આ બાંબુ, આ તે તાલપત્રી છે, આપણે ઘરની બધી રસોઈ બનાવવાનું સર સામાન છે, એ બધું એક બોલેરો હોય કે રિક્ષા હોય, બધીમાં એમાં બધી લઈને અમે અહીંયા આખા ઘરની ઘરવખરી લઈને અમે અહીંયા આવીએ છીએ। બચ્ચાને, છોકરીનાને બધીને આખા પરિવારને લઈને અહીંયા આવીએ છીએ। બધી પછી એ પ્રમાણે આપણે જેમ આપણી ઘરે જ રહીએ છીએ ને એ પ્રમાણે અહીંયા રહીએ છીએ। 5-6 દિવસ સુધી અહીંયા રહીએ છીએ। પણ માનો મેળો અમને તો વર્ષે બહુ ગમે છે। બાપ દાદાના વખતથી થતો આવે છે ને એટલે અમને પણ ગમે છે જ મેળો દર વર્ષે। એટલે કરવાનું ઓલું થાય જ કે દર વર્ષે આપણે મેળો કરીએ જ માનો। મારું નામ પ્રભુદાસભાઈ કુવાડા, ખારવા સમાજના પૂર્વ પટેલ। અને આ જે ઝુંડનો માતાજીનો મેળો છે પેલા ઘણા વર્ષોથી ચાલે છે। એમાં અમારા સમાજના દરેક પરિવાર પોતાના ઘર બહાર મૂકી અને અહીંયા ઝુંડનો મેળો કરવા 6-8-10 દી જેટલા દી માતાજીની આસ્થા પ્રમાણે આવે છે। ત્યાં અમારા ધંધાપાણી અત્યારે બંધ હોય અને જે માતાજીનો મેળો પૂરો થાય પછી દરેક માછીમારો પોતપોતાની જે ધંધામાં નીકળી જાય છે અને માતાજીની આસ્થા પ્રમાણે અમારે આ પરંપરા ચાલુ રાખીએ છીએ અમે વર્ષોથી। અહીંયા બધા પરિવારો આવે છે, ખાઈ પી આનંદ કરે, માતાજીના દર્શન કરે, બધા ખૂબ મોજ માણે। વહીવટીતંત્ર સાથ સહકાર આપે છે। દરેક લોકો આમાં ખારવા સમાજનો દરેકનું યોગદાન પૂરેપૂરો હોય છે। અહીંયા પોતપોતાની રીતે પોતાના નાના ઝૂંપડાઓ, તંબુઓ, આ રીતે દેશી વિદેશી એવા તંબુઓ બનાવી
અને 6-7 દી 8 દી પોતાના પરિવાર સાથે અહીંયા રહી છે અને ખાઈ પી અને આનંદ માણે છે અને માતાજીની આસ્થાનો પ્રતીક છે આ વર્ષો પહેલાંનો પરંપરા. એનું કારણ છે કે અમારે આવું જ પડે, અમારે એની આસ્થા પ્રમાણે અમારે અહીંયા આવું જ પડે. માતાજીની આસ્થા ગમે તે માનું છે. કારણ અમારે ત્યાં વેરાવળની અંદર મકાનો બંધ તારા મારીને અમે આખું પરિવાર અહીંયા નીકળી આવીએ છીએ વર્ષોથી. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે. આ વર્ષોની પરંપરા જે 400-450 વર્ષથી આ જે ભવાની માનો જૂનનો મેળો જે જૂનના મેળાથી ઓળખાય છે એ ખારવા સમાજ કરે છે. અને અમારા પૂર્વજોથી લઈને આજ સુધી અમે સમાજ દ્વારા આ મેળાનું આયોજન થાય છે અહીંયા. અને છેલ્લા 20-22 વર્ષથી હું પટેલ તરીકે હું છું ત્યારથી આપણે થોડું ચેન્જીસ કર્યું. અને પહેલાં શું હતું કે અમુક સુવિધાઓ ઓછી હતી, એટલે બધી આપણે સુવિધા પૂરી કરી કે પાણી, લાઇટ, સંડાસ, બાથરૂમોથી લઈને હરેક સુવિધા આપણે સમાજના આ મેળામાં ચાલુ કરી છે. અને આ મેળો જે ભારતની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જાળવવા માટેનો પણ છે. કારણ કે વર્ષોની પરંપરાગત અહીં માતાજીના જે જૂન માતાજીનો મેળો હોય એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, રાતના રાસ ગરબા થાય અને આખા સમગ્ર ખારવા સમાજ જે વેરાવળનો છે ને આજુબાજુ દરિયાપટ્ટીનો છે એમાં જે પૂજાપો ચરે એકમનો ત્યારે અહીં બધા આવે છે દર્શનનો લાભ લેવા, માતાજીના દર્શન કરી અને પ્રસાદ લઈને જાય છે. તે જ પ્રમાણે આખા ખારવા સમાજના લોકો, ભાઈઓ બહેનો, નાના છોકરા સહિત અહીંયા ટેન્ટ બાંધીને રહી છે. આપણે જોઈએ છે કે આ જમાનામાં એસી વગર નથી રહી શકતા, છતાં ખારવાના દીકરાઓ એ આખું પરિવાર લઈને એક પ્લાસ્ટિકના ટેન્ટમાં રહેતા હોય. અને પહેલાં 3 દિનનો મેળો હતો, હવે ધીરે ધીરે વધતો વધતો આજે 5 દિનનો મેળો થયો છે. અને માતાજીના આશીર્વાદ માછીમાર સમાજ પર રહી છે ને દર વર્ષે આ મેળાનું આયોજન થાય છે. અને આ મેળાની તમામ સુવિધાઓ વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને અમારા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવારા દ્વારા કરવામાં આવે છે. અમારી જે ખારવા સમાજ છે એ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. કારણ કે હરેક આખા વર્ષમાં જેટલા નાના મોટા પ્રસંગો આવતા હોય બધા સમાજ દ્વારા એક સમાજના બધા એક થઈને ઉજવે છે. જેમ નારિયેલ પૂનમ આવે તો બધા માછીમાર સમાજના બધા લોકો દરિયો પૂજવા જાય. તે પ્રમાણે હરેક તહેવાર આવે. શીતળા સાતમ આવે તો શીતળા માતાના મંદિરે ઉજવણી કરે છે બધા આખી સમાજ જોઈન્ટમાં થઈને. તે જ પ્રમાણે આ અમે અમારું જાળવણી આ જે સંસ્કૃતિ કાર્યક્રમ જાળવવાનું કારણ એ છે કે અત્યારે આધુનિક જમાનામાં જે કોમ્પ્યુટર અને મોબાઈલના જમાનામાં જે હિન્દુ સંસ્કૃતિ ભૂલાઈ ન જાય એના માટે વધુ અમે યુવાનોને પણ જોઈન કરી. પણ અમારી સમાજના જે યુવાનો છે, બહાર ભણેલા છે, ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, એ પણ આ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે ને આ સંસ્કૃતિને માને છે. એટલે હું જે અન્ય સમાજના લોકો પણ છે, જે હિન્દુ સમાજના લોકો છે, એને ખાસ અપીલ કરીશ કે આપણે પણ આપણી ધર્મ છે હિન્દુ સમાજનો એ ધર્મ જાળવી રાખીએ અને આપણે હરેક જે ધર્મને માનતા હોય એને એની સાથે રહીને ધર્મને જેમ ધર્મ આગળ વધે એવું આયોજન કરવું જોઈએ. હું હસમુખભાઈ ખારવા સમાજના સભ્ય છું અને આ ભવાની જૂન મેળામાં માતા ભવાની તરીકે ઓળખાય છે અને જૂન માતાજી તરીકે પણ આને ઓળખવામાં આવે છે. અને આ માતાજી હજારો વર્ષોથી કુદરતી એનું પ્રગટ થયેલું છે. અને અમારો સમાજ ખારવા સમાજ સેંકડો વર્ષોથી અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે. ખારવા સમાજ પોતાનો ધંધો ચાલુ કરતા પહેલા આ મેળાનું આયોજન કરે છે અને અહીંયા બાપ દાદા પરંપરાઓથી આ મેળાનું આયોજન કરી અને અહીંયા કરોડપતિ અને ગરીબ બધા સાથે રહીને મેળામાં મંડપમાં રહીએ છે. નાના નાના ઝૂંપડા બાંધીને રહે છે. ઘરે એસીમાં રહેતા હોય, કારમાં ફરતા હોય, પણ અહીંયા એક ઝૂંપડામાં રહી અને પોતા મેળાનો આનંદ માણે છે. તેરસથી માંડીને અમ્મા સુધી મેળો થાય અને એકમના દિવસે માતાજીનું પૂજા કરીને વિસર્જન કરવામાં આવે છે મેળાનું. અને આ મેળાની અંદર બધા જ લોકો સંપીને રહે છે. રાત્રે રાસ ગરબા, ભજન મંડળી એ પોતાનું કાર્ય કરે અને ઉત્સાહથી મનાવે છે અને ખાઈ પીને મજા કરવા માટે જ મેળાઓ આવે છે. બીજું કંઈ અહીંયા કોઈ પ્રયોગ હોતું નથી. મારું નામ ગોપાલ ભોફંડી, હું ખારવા સમાજનો ઉપપટેલ છું. વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષોથી 500 વર્ષ પહેલાં આ આયોજન પરંપરાગત કરવામાં આવે છે અને અમારા ખારવા સમાજ દ્વારા થાય છે. આજે પણ એ ટકાવી રાખ્યું છે અમારા સમાજે અને 500 વર્ષ પછી પણ અત્યાર સુધી ચાલે છે. ઘણા વર્ષો થઈ ગયા અને આનું આયોજન તમામ અમારો સમાજ કરે છે. આમાં અમારો સમાજ સફાઈ, પાણી, લાઇટ અને તંબુની તમામને ઓટલાની તમામની જવાબદારીથી વ્યવસ્થા કરી આપે છે. અને અમારા સમાજના તમામ લોકો પોતાનો ટેન્ટ લઈ પોતાની જગ્યાએ ઝૂંપડું બાંધે છે. ખાવા પીવાની તમામ વ્યવસ્થાઓ લઈ અને અહીં સગવડતા કરે છે અને 5 થી 6 દિવસનો અહીં મેળો માણે છે. અહીંયા રોડપતિ હોય કે કરોડપતિ હોય, નાનો હોય કે મોટો હોય, તમામ પોતાના ઘર બંગલા છોડી, પોતાના ધંધા છોડી અને બધા જ લોકો અહીંયા આવી જાય છે અને માતાજીના મેળો કરવા આવે છે. માતાજી ઉપર પૂરેપૂરા આસ્થા લઈ અને આવે છે અને માતાજીના આશીર્વાદ લઈ અને પછી અમારો
અમારો ખારવા સમાજ છે એ ફિશિંગની શરૂઆત કરે છે. આ મેળામાં રાત્રે ગરબાઓ થાય છે અને ગરબાઓમાં જે બહેનોને અને ભાઈઓને ઇનામનું વિતરણ પણ કરવામાં આવે છે અને ખૂબ જ સરસ રીતે આ મેળો કરવામાં આવે છે અને સારી રીતે અને કોઈ પણ જાતની આનાકાની વગર, કોઈ પણ જાતનું માથાકૂટ વગર શાંતિથી એક પરિવાર થઈને આ મેળો કરવામાં આવે છે. આમાં તંત્રનો પણ બહુ મોટો સહકાર છે. પોલીસ પણ અમારી સાથે બહુ મોટો સહકાર આપે છે. આ તમામ સહકારનું આયોજન શ્રી કિશોરભાઈ કુહાડા તથા અમારા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા કરે છે.